નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી જીકે નોલેજના કેટલાક પ્રશ્નો વિશે જોઈશું. પ્રશ્ન 1. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો જવાબ થશે 1855માં. ત્યારબાદનો પ્રશ્ન છે કે રેલવેની શરૂઆત ગુજરાતના કયા બે સ્થળો વચ્ચે થઈ હતી? તો તેનો જવાબ થશે ઉત્તરાયણ અને અંકલેશ્વર. આ બંને સ્થળો વચ્ચે 1855માં ગુજરાતમાં રેલવેની શરૂઆત થઈ હતી. મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો તેનો જવાબ થશે 1880માં ભાવનગરથી વઢવાણ વચ્ચે. મિત્રો યાદ રાખજો, ભાવનગરથી વઢવાણ વચ્ચે 1880માં સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ રેલવેની શરૂઆત થઈ હતી. મિત્રો યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાત દેશનો કેટલા ટકા દરિયા કિનારો ધરાવે છે? તો તેનો જવાબ થશે 28%. ત્યારબાદનો પ્રશ્ન છે કે કંડલા પોર્ટ ટ્રસ્ટ થકી કંડલા બંદરનો વહીવટ કોણ કરે છે? તો તેનો જવાબ થશે કેન્દ્ર સરકાર. યાદ રાખજો મિત્રો, કંડલા પોર્ટનો વહીવટ, જે બંદર છે કંડલા પોર્ટ બંદર, તેનો વહીવટ કેન્દ્ર સરકાર કરે છે. મિત્રો યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો તેનો જવાબ થશે 1982માં. યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે 1998માં દેશનું પ્રથમ ખાનગી બંદર કયું કાર્યરત થયું હતું? તો તેનો જવાબ થશે પીપાવાવ. યાદ રાખજો કે પીપાવાવ બંદરને ખાનગી બંદર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે કયા બંદરને મત્સ્ય બંદર તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ થશે વેરાવળ. જે વેરાવળ બંદર છે તેને મત્સ્ય બંદર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું કયું બંદર બ્રેક વોટરની સુવિધા ધરાવે છે? તો તેનો જવાબ થશે પોરબંદર. જે પોરબંદર છે તે બ્રેક વોટરની સુવિધા ધરાવે છે બંદર. આ પોરબંદર બંદર છે તે ગુજરાતનું. યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું કયું બંદર લોક ગેટ પદ્ધતિ ધરાવે છે? તો તેનો જવાબ થશે ભાવનગર. યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે કચ્છનું કયું બંદર રૂકમાવતી નદીના કિનારે આવેલું છે? તો તેનો જવાબ થશે મોરબી. જે મોરબી છે તે રૂકમાવતી નદીના કિનારે આવેલું કચ્છનું એક બંદર છે. મિત્રો યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા બંદરને કેમિકલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ થશે દહેજ. આ દહેજ જે બંદર છે તે કેમિકલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નાગવા બીચ કયા દરિયા કિનારે આવેલો છે? તો તેનો જવાબ થશે દીવ. યાદ રાખજો કે નાગવા બીચ કયા દરિયા કિનારે આવેલું છે તેવો પ્રશ્ન પૂછાય મિત્રો, તો તે આવશે દીવ. ત્યારબાદનો પ્રશ્ન છે કે અહેમદપુર મોરબી બીચ કયો આવેલો છે? તો તેનો જવાબ થશે ગીર સોમનાથ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ડુમ્મસ અને હજીરા કયા જિલ્લામાં આવેલા છે? તો તેનો જવાબ થશે સુરત જિલ્લાની અંદર ડુમ્મસ અને હજીરા આવેલા છે. મિત્રો યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે હની પોઈન્ટ નામની દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્થળ કયો આવેલું છે? તો તેનો જવાબ થશે બેટ દ્વારકાની અંદર આવેલું છે. મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે દરિયામાં માછલીઓ કઈ ઊંડાઈએ પ્રાપ્ત થશે એ જાણકારી આપતું યંત્ર કયું છે? તો તેનો જવાબ થશે ફિશ ફાઇન્ડર. જે દરિયાની અંદર કેટલી ઊંડાઈએ માછલીઓ છે તે જાણકારી આપતું આ યંત્ર છે, તેનું નામ છે ફિશ ફાઇન્ડર. ત્યારબાદનો પ્રશ્ન છે કે દરિયાઈ વિસ્તારમાં પીવાનું મીઠું પાણી મળે તે માટે કયો પ્લાન સ્થાપવામાં આવ્યો છે? તો તેનો જવાબ થશે રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ. યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મુદ્રા બંદર કઈ નદીના સંગમ સ્થાન પર આવેલું છે? તો તેનો જવાબ થશે ભૂખી અને કેવડી. આ બે નદી છે તે નદીના સંગમ સ્થાન પર મુદ્રા બંદર આવેલું છે. મિત્રો યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે જોલાપુરી નદીના મુખ પર કયું બંદર આવેલું છે? તો તેનો જવાબ થશે પીપાવાવ. યાદ રાખજો મિત્રો કે પીપાવાવ છે તે જોલાપુરી જે નદી છે તેના મુખ પર આવેલું આ એક બંદર છે. યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ કયો આવેલું છે? તો તેનો જવાબ થશે સરી દંડ.
જે સરીદંડ છે તે આગળ ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ આવેલું છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે પશુધનની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં કયું સ્થાન ધરાવે છે? તો તેનો જવાબ થશે 10મું સ્થાન. ત્યારબાદનો પ્રશ્ન છે કે સોનાની નગરી તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો તેનો જવાબ થશે દ્વારકા. દ્વારકાને સોનાની નગરી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કંડલા બંદરનું ખાતમુહૂર્ત ક્યારે કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ થશે 20 જાન્યુઆરી 1952ની અંદર. ત્યારબાદનો પ્રશ્ન છે કે કંડલા બંદરનું ખાતમુહૂર્ત કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો તેનો જવાબ થશે જવાહરલાલ નહેરુના હસ્તે. ત્યારબાદનો પ્રશ્ન છે કે નવા મુદ્રા પોર્ટનો વહીવટ કોના દ્વારા કરવામાં આવે છે? તો તેનો જવાબ થશે અદાની પોર્ટ દ્વારા, એટલે અદાની પોર્ટ લિમિટેડ દ્વારા નવા મુદ્રા પોર્ટનો વહીવટ કરવામાં આવે છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે મગદલ્લા અને ભગવા બંદર ક્યાં આવેલા છે? તો તેનો જવાબ થશે સુરતની અંદર. ત્યારબાદનો પ્રશ્ન છે કે શાક માછલીના લીવરમાંથી તેલ કાઢવાના ઔદ્યોગિક એકમનો વિકાસ કયા સ્થળે થયો છે? તો તેનો જવાબ થશે વેરાવળ. વેરાવળ સ્થળે જે શાક માછલી છે તેના લીવરમાંથી તેલ કાઢવાનો એક ઔદ્યોગિક એકમનો વિકાસ થયો છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે કયા બંદરને ફેરબદલીના બંદર તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ થશે સલાયા. જે સલાયા બંદર છે તેને ફેરબદલીના બંદર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતનું કયું બંદર ગ્રીન ફિલ્ડ બંદર છે? તો તેનો જવાબ થશે પીપાવાવ, મુદ્રા અને હજીરા. આ જે બંદરો છે તે ગ્રીન ફિલ્ડ બંદર તરીકે ગુજરાતમાં ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મહુવા, તળાજા અને ઘોઘા બંદરો કયા જિલ્લામાં આવેલા છે? તો તેનો જવાબ થશે ભાવનગર જિલ્લાની અંદર જે મહુવા, તળાજા અને ઘોઘા બંદરો આવેલા છે મિત્રો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.